મોદી, ડેપ્યુટી સ્પીકર, ગુજરાત વિધાનસભા, 167 સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, હિન્દુસ્તાનના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સતત પ્રધાનમંત્રી પદ ઉપર સૌથી વધુ લાંબા સમયનો રેકોર્ડ બ્રેક કર્યો છે. જવાહરલાલ નહેરુ માન્ય વડાપ્રધાન શ્રી હતા, તેમણે 4398 દિવસ, પરંતુ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 4399 દિવસથી વધુ દિવસનો એક વિશ્વ વિક્રમ કર્યો છે. એ બદલ એવો અભિનંદનને પાત્ર છે. સાથે સાથે 12 વર્ષ 26 મે 2014 પછી પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી પદના સોગંદ લીધા, એના 12 વર્ષ થયા. આ 12 વર્ષમાં એમને જનકલ્યાણની અનેક યોજનાઓ મૂકી. એ કિસાન નિધિ હોય, સ્વનિધિ હોય, આયુષ્યમાન ભારત કાર્ડ હોય, સ્વચ્છતા બાબતનો લોકોને ઝુંબેશની બાબત હોય, સ્વચ્છ ભારત મિશન હોય, અનેક મિશનો, અનેક યોજનાઓ મારફત એમણે જનકલ્યાણના કામ કર્યા છે. અહીં આ 12 વર્ષ વીત્યા છે ત્યારે ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં આ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી સુરતમાં આજે નવી કોલેજ રાંધી રોડ મુકામે અમારી વિધાનસભામાં, એટલે અમારો ઝોન, પશ્ચિમ ઝોન, અઠવા ઝોન અને સેન્ટ્રલ ઝોન, આ ત્રણેય ઝોનના લોકો માટે આજે આ એક પ્રકારનો આપણે કહી શકીએ કે જનકલ્યાણ શિબિર, કે સાચા અર્થમાં અનેક પ્રકારના દાખલા અહીંયા તુરંત મળી જાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી ફરીથી જે કંઈ આપણા ગરીબ લોકો છે, જે સામાન્ય લોકો છે, એ સામાન્ય લોકોને અનેક જે મુશ્કેલીઓ પડતી હોય તે અહીંયા દાખલાનો આજે પોતાના સુધારા, વધારા કે નવા દાખલા કઢાવી લે અને એમના હર હંમેશ મોદી સાહેબને આશીર્વાદ મળતા રહે એવી અપેક્ષા સાથે સૌનો આભાર.